અમદાવાદ શહેરમાં એક પછી એક ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। હત્યાઓની ઘટનાઓ સામે આવી રહી છે। હાલાકી પોલીસ આના ઉપર કામગીરી ચોક્કસથી કરી રહી છે, પરંતુ સવાલ એ થાય કે આ પ્રકારના હત્યાઓને અંજામ આપનારા જે ગુનાખોરો હોય છે તે લોકોની અંદર પોલીસનો ખૌફ કેમ નથી। અમદાવાદ શહેર માટે ગઈકાલની મોડી રાત જે છે તે હત્યાની રાત બની ગઈ હતી। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદના બે મોટા વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે હત્યાની ઘટના બની છે। અમદાવાદના મણિનગર વિસ્તાર ખાતે એક યુવતીના મોઢા ઉપર ભારે પથ્થર મારી તેનું મોઢું છૂંદું કરી નાખી અને તેની હત્યા કરી નાખી છે। મોતની વાત કહી શકાય કે પોતાના ફિયોન્સે દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર સગાઈ બાદ સંબંધોમાં ભંગાણ પડતા આ ખાસ કરીને યુવતીની હત્યા કરવામાં આવી છે, પરંતુ આના ઉપર તમામ બાબતે મણિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી તરફ વટવા વિસ્તારની વાત કરવામાં આવે તો વટવા વિસ્તાર ખાતે પણ એક યુવકની જે છે તે ખૂબ જ નિર્મમતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી છે। આજે વટવા ચારમાળિયા ખાતેની આ ઘટના છે, જ્યાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો। ત્યારે સમગ્ર મામલે વટવા પોલીસે પણ ખાસ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સવાલ એ થાય કે મણિનગર હોય કે પછી વટવા હોય, આવા પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે સવાલ ચોક્કસ ઊભા થતા હોય છે કે ગુનાહોને અંજામ આપનારા જે ગુનાખોરો હોય છે, જે આરોપીઓ હોય છે, તે લોકોની અંદર પોલીસનો ખૌફ કેમ નથી। હાલાકી પોલીસે આ તમામ જે બંને જે મામલો છે વટવા હોય કે મણિનગર, એ બંને મામલે જે બંને સ્થાનિક પોલીસો છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ મણિનગર અને વટવાની આ ઘટના હતી। વટવા ખાતે જ્યાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને મણિનગર ખાતે એક યુવતીની પણ હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।